કંપની સાથે કામ કરું છું અને તમને તમારું નામ શું બેન? આ તો તમે આ કંપનીને વિશ્વાસ કંપનીમાં જોડાયા તો તમે શા માટે જોડાયા? પૈસા કમાવા માટે, આ વસ્તુ જીવન જરૂરિયાત માટે કામની છે. આમાંથી આપણને પૈસા મળે છે એટલે આ વસ્તુ વાપરીએ તો આપણને પૈસા બી મળે અને કામ બી. બરોબર છે. તો તમે જોઈન થયા તો તમે તમારા આખી કેટલી બહેનો કરશો બેન? બધાને જીવન જરૂરિયાત હોય જ છે આ વસ્તુની એટલે એ લોકો લેશે, એ પણ એમને કમાવવું હશે તો એ પણ આગળ જશે. બરોબર. તો આ ધનિયા પાવડર છે આજે તો બજારની અંદર 200 રૂપિયા મળતો હોય તો આપણી કંપની 160 રૂપિયા મળે, બરોબર ને? હા. પછી આ મરચું છે, બીજી કંપની રામદેવ કંપની ગમે તે કંપની હોય ત્યાં 700-800 રૂપિયા મળે છે. આપણી કંપની ખાલી 400 રૂપિયા કિલો આપે છે, બરોબર? આ આપણી કંપની વિશ્વાસ, એમાં આપણે જોડાયા, બરોબર? તો આ કેટલાની વસ્તુ છે? 160 ની 500, બરોબર? હા. હવે જે આ સાબુ છે, બરોબર, તો સાબુ 50 રૂપિયાનો. આપણે દુકાનમાં લેવા જઈએ તો 50 રૂપિયાનો સાબુ લઈએ તો આપણને કંઈ કમિશન મળતું નથી. આમાં આપણને 5 રૂપિયા, 5 બેનો લે એટલે એક. મારું નામ શાંતાબેન સોનેરી, ગામ ધનસુરા, હું હરસિદ્ધિમાં રહું છું. ખરેખર આ મીનાબેન મળ્યા અને મને વિશ્વાસ કંપની સાથે જોડી. એમણે મને જણાવ્યું કે બેન 5-25 કમાવા હોય તો આ કંપનીમાં તમે જોઈન થાવ. આ ઘરગથ્થુ વસ્તુ છે, ઘરમાં લાવવા જેવી વસ્તુ આપણા અમે બીજી દુકાનોમાંથી ખરીદી કરી શકીએ છીએ પણ આ એમાંથી આપણને કમિશન નથી મળતું. જ્યારે આ વિશ્વાસ કંપની એવી છે કે એમાંથી વસ્તુ આપણે લાવીએ, આપણને કમિશન મળે, આપણો ઘરગથ્થુ વપરાશ થાય અને 5-25 આપણે કમાઈએ. આ ધંધો એવો છે કે ઘર બેઠા આપણે કરી શકીએ, નોકરી ના જઈએ, ઘરે બેઠા બેઠા આપણે એકબીજાને પ્રચાર કરતા રહીએ, એકબીજાને કહીએ કે ભાઈ આ જીવન જરૂરિયાતી વસ્તુ છે, તમે વાપરો, આમાંથી તમને 5-25 કમાવા મળશે અને ઘર બી સારી રીતે ચાલશે. થેન્ક યુ બેન, થેન્ક યુ. મીનાબેન જોશી, હું ધનસુરાની વતની છું. હું અત્યારે આ વિશ્વાસ કંપનીમાં જોડાઈ છું. મેં લગભગ 20-25 બહેનોનો કોન્ટેક્ટ કર્યો છે. જે મેં આઈડી પડાવી છે એ આઈડી મારા ઘરે ઇન્કમ આવી ગઈ. અને જો તમે દરેક બહેનો આ કંપનીમાં જોડાશો તો હું તમને વિશ્વાસ આપું છું કે વિશ્વાસ કંપની તમારા ઘેર બેઠા પૈસા આપશે. અને દરેક બહેનો મોબાઈલથી જ કામ કરવાનું છે, કંઈ આપણે બહારગામ જવાનું નથી. અને આ મોબાઈલ ઉપર જ વાત કરી અને મિટિંગ કરી અને બેનનું નામ નાખવાનું છે અને ત્યાં આપણે માલ પહોંચતો કરવાનો છે. જય ભારત.